વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત. બાળકો, આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેયના MCQ નો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના વિડીયોમાં આપણે 11 MCQ નો અભ્યાસ કર્યો છે. હવે આ વિડીયોમાં આપણે એને કન્ટિન્યુ કરીએ. MCQ નંબર 12. ગણ R માઇનસ સેટ ઓફ -1 પર A સ્ટાર B બરાબર A પ્લસ B પ્લસ AB, તો A ઇન્વર્સ ખાલી જગ્યા. એટલે આપણે A ઇન્વર્સ મેળવવાનું છે. A ઇન્વર્સ મીન્સ કે R માઇનસ સેટ ઓફ -1 જે છે એના દરેક સભ્યને આપણે A કહીએ, તો એ દરેક સભ્યનો વ્યસ્ત મેળવવાનો, મીન્સ કે વ્યસ્તનું સૂત્ર બનાવવાનું છે આપણે. તો બાળકો, આપણને ખ્યાલ છે કે વ્યસ્ત શોધવો હોય કે વ્યસ્તની ચર્ચા કરવી હોય તો પહેલા તટસ્થ ઘટક આપણે મેળવવો જોઈએ. તો સૌથી પહેલા આપણે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક મેળવી લઈએ. તટસ્થ ઘટક મેળવવા માટે આપણે ધારી લઈએ છીએ કે ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E છે. તો તટસ્થ ઘટક શોધવો છે તો એના માટે આપણે ધારી લઈએ, ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક બરાબર E છે. હવે બાળકો, સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E હોય તો ઈ આપણે શોધવો છે તો કઈ શરતનું પાલન થાય એ શરત આપણે લઈ લેવી પડે. તો તટસ્થ ઘટક E છે માટે કઈ શરતનું પાલન થશે? A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A, આ શરતનું પાલન થશે ફોર એવરી A belongs to R minus set of -1 માટે. એટલે ફોર એવરી A belongs to R minus set of -1 માટે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય તો E ને સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. આ શરત આપણે લઈ લઈએ. હવે બાળકો, આપણે ચકાસી લઈએ કે ક્રિયા સમક્રમી છે કે નહીં. સમક્રમી હોય તો પછી A સ્ટાર E બરાબર A થી આપણું કામ ચાલી જશે. E સ્ટાર E ના લો તો ચાલશે કારણ કે સમક્રમી છે. તો A સ્ટાર E એટલે જ E સ્ટાર A. તો બાળકો, સ્પષ્ટ દેખાય છે આપણને A સ્ટાર B બરાબર A પ્લસ B પ્લસ AB. B સ્ટાર A કરશો તો B પ્લસ A પ્લસ BA મળશે, પણ આન્સર સરખું જ આવશે. એટલે સમક્રમી છે. ચકાસણી અહીંયા લખતા નથી, આપણને ખ્યાલ આવી જાય એમ છે. સમક્રમી છે તો A સ્ટાર E બરાબર A લઈને આપણે કામ કરીએ તો A સ્ટાર E બરાબર A ઇમ્પ્લાઇઝ A સ્ટાર E એટલે કે A પ્લસ E પ્લસ AE is equal to A. A is cancel implies E is common, કૌંસમાં 1 plus A is equal to 0. સરવાળા બાદબાકીમાં આપણે કેન્સલ કર્યું છે એટલે શૂન્ય આવશે. હવે બાળકો, A R minus set of -1 નો સભ્ય છે. મીન્સ કે A is not equal to -1. એ -1 નથી તો A plus 1 શૂન્ય નથી. A plus 1 is not equal to 0. હવે આ બે સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય છે અને એમાં A plus 1 0 નથી તો કમ્પલસરી E બરાબર 0 થવું જોઈએ. એટલે આ જે સ્ટાર ક્રિયા છે એનો તટસ્થ ઘટક આપણને મળ્યો E બરાબર 0. સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E બરાબર 0 છે. હવે આપણે વ્યસ્ત મેળવવો છે તો આપણે ધારી લઈએ, ધારો કે એનો વ્યસ્ત A ઇન્વર્સ બરાબર B છે એવું લઈ લઈએ. હવે A ઇન્વર્સ બરાબર B હોય તો જે શરતનું પાલન થાય એ શરત આપણે લેવી જોઈએ. તો A ઇન્વર્સ બરાબર B ઇમ્પ્લાઇઝ A સ્ટાર B બરાબર B સ્ટાર A, પણ સમક્રમી છે એટલે હું B સ્ટાર A લખતો નથી. A સ્ટાર B બરાબર E થાય ઇમ્પ્લાઇઝ A સ્ટાર B એટલે A પ્લસ B પ્લસ AB is equal to E. E is 0. આપણું કામ છે B શોધવાનું. B ને કરતા બનાવવા માટે આપણે B વાળા પદો ભેગા કરીએ અને એમાંથી B કોમન લઈએ એટલે આપણને મળ્યું B is common, કૌંસમાં 1 plus A
ઇઝ ઇક્વલ ટુ એને બીજી બાજુ લઈ ગયા માઇનસ એ ઇમ્પ્લાઇઝ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન 1 પ્લસ a 1 પ્લસ a ને છેદમાં લઈ જઈ શકાય કારણ કે a પ્લસ 1 એ 0 નથી તો માઇનસ a અપોન a પ્લસ 1 એ b મળ્યો અને b એ જ a ઇન્વર્સ છે માટે આપણે કહી શકીએ કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપોન 1 પ્લસ a અથવા તો a પ્લસ 1 એટલે એ પ્રમાણે આપણને r માઇનસ સેટ ઓફ 1 ના દરેક સભ્યનો વ્યસ્ત મળે એની જગ્યાએ -1 સિવાયની વાસ્તવિક સંખ્યા અહીંયા લખ્યા કરો એટલે તેનો વ્યસ્ત આપણને મળ્યા કરે તો અત્યારે દરેક ઘટકના વ્યસ્ત માટેનું સૂત્ર મળ્યું -a અપોન a પ્લસ 1 જે આ વિકલ્પમાં દેખાય છે એટલે આ વિકલ્પ સાચો છે -a અપોન a પ્લસ 1 નેક્સ્ટ ગણ z પર a સ્ટાર b a સ્ટાર b બરાબર a પ્લસ b પ્લસ 10 માટે તટસ્થ ઘટક ખાલી જગ્યા આપેલી સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક આપણે શોધવાનું છે સ્ટાર ક્રિયા એવી છે કે જે a અને b વચ્ચે ક્રિયા કરો તો આપણને a પ્લસ b પ્લસ 10 પરિણામમાં મળે હવે આ જે ક્રિયા છે એનો તટસ્થ ઘટક શોધવો છે આપણી સિસ્ટમ છે કે તટસ્થ ઘટક શોધવો હોય તો તટસ્થ ઘટક આપણે ધારી લઈએ છીએ લખી દઈએ આપણે ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક બરાબર e છે તટસ્થ ઘટક e આપણે શોધવો છે અજ્ઞાત શોધવો છે તો શરત આપણે લઈ લેવું પડે તટસ્થ ઘટક e હોય તો જે શરતનું પાલન થાય એ શરત આપણે લઈ લેવી શરત કઈ છે તો કે ફોર એવરી a બિલોંગ્સ ટુ z પર નીકળ્યા છે એટલે ફોર એવરી a બિલોંગ્સ ટુ z માટે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a આ કન્ડિશન છે a પરની દ્વિક્રિયા હોય તો ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ a માટે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a શરતનું પાલન થાય એવો e આપણે શોધવો છે બાળકો આ ક્રિયા સમક્રમી છે કારણ કે a સ્ટાર b બરાબર a પ્લસ b પ્લસ 10 b સ્ટાર a કરો તો b પ્લસ a પ્લસ 10 આપશે બંનેનું પરિણામ સરખું આવે મીન્સ કે સમક્રમી છે તો બીજી કન્ડિશન ધ્યાનમાં ના લાવતો ચાલશે કારણ કે a સ્ટાર e એ જ e સ્ટાર a છે ઇમ્પ્લાઇઝ a સ્ટાર e એટલે a પ્લસ e પ્લસ 10 is equal to a is cancel એટલે આપણને મળ્યું e is equal to -10 અને એને જ કહીશું આપણે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક આ જે e મળે એ z નો સભ્ય હોવો જોઈએ z માં ન મળે તો એને તટસ્થ ઘટક કહી શકાય નહીં તો અત્યારે e is equal to -10 મળ્યું જે z નો સભ્ય છે માટે પેલી સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક બરાબર -10 છે જે વિકલ્પમાં છે આપણી પાસે નેક્સ્ટ આગળનો MCQ ગણ સેટ ઓફ 1,2 પર સમક્રમી દ્વિક્રિયાઓની સંખ્યા ખાલી જગ્યા અગત્યનો પ્રશ્ન છે બાળકો ગણ 1,2 પર સમક્રમી દ્વિક્રિયાઓની સંખ્યા સમક્રમી શબ્દને લીધે અગત્યનું છે બાકી દ્વિક્રિયાઓની સંખ્યા તો આપણે આગળ મેળવી છે આપણને ખબર છે દ્વિક્રિયા સ્ટાર હોય અને એ પણ દ્વિક્રિયા હોય તો સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a આ પ્રકારના જેટલા વિધેય બનાવી શકાય એટલી દ્વિક્રિયા કહેવાય કેમ કે દરેક વિધેય દ્વિક્રિયા છે a ક્રોસ a ટુ a ટાઈપનું વિધેય જે છે એ દ્વિક્રિયા છે તો આ ટાઈપના જેટલા વિધેય બનાવી શકાય a ક્રોસ એના દરેક સભ્યને એના અનન્ય સભ્ય સાથે જેટલા પ્રકારે સાંકળી શકાય એટલા વિધેય બનાવી શકાય દરેક વિધેયને દ્વિક્રિયા કહેવાય મીન્સ કે એટલે દ્વિક્રિયા બનાવી શકાય તો દ્વિક્રિયા બનાવતી વખતે તો આપણે એવું સમજ્યા કે a ક્રોસ a ગણ એમાં બે સભ્ય છે તો a ક્રોસ એમાં 2 દુ 4 સભ્ય થયા આ જે ગણ છે
a ક્રોસ એના સભ્યોની સંખ્યા એટલે n of a ક્રોસ a બરાબર 4 થયું અને n of a એના સભ્યોની સંખ્યા 2 છે એટલે સહપ્રદેશના સભ્યોની સંખ્યા 2 પ્રદેશના સભ્યોની સંખ્યા 4 તો સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a આ ટાઈપના વિધેયોની સંખ્યા બરાબર વિધેયોની સંખ્યા વિધેય આપણે લખી દીધું છે શબ્દમાં લખવું જરૂરી નથી એટલે વિધેયોની સંખ્યા કેટલી આવશે તો સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા એટલે 2 ની 4 ઘાત બરાબર 16 એટલે બાળકો 16 દ્વિક્રિયા બનાવી શકાય પણ એ સમક્રમી હોય એવું જરૂરી નથી આપણે સમક્રમી બનાવવું છે સમક્રમી મીન્સ કે a સ્ટાર b કરો અને b સ્ટાર a કરો બંનેની ઇમેજ સરખી આવી જોઈએ બંનેનું આન્સર પરિણામ સરખું મળવું જોઈએ તો એના માટે આપણે a ક્રોસ a પ્રદેશ અહીંયા આપણે રજૂ કરીએ a ક્રોસ a તો a ક્રોસ a પ્રદેશ a ક્રોસ a છે તો અહીંયા a ક્રોસ a ના સભ્ય આવશે એમાં 1 2 સભ્ય છે તો a ક્રોસ a ના સભ્ય 1 2 ક્રોસ 1 2 તેમાં 4 જોડ આવશે 1,1 1,2 2,1 અને 2,2 આ a ક્રોસ a થયો પ્રદેશ આવી ગયો સહપ્રદેશ a છે અને એમાં બે સભ્યો છે 1 અને 2 આ ગણ છે હવે જેટલા વિધેય બનાવી શકાય એટલી દ્વિક્રિયા બનાવી શકાય ક્લિયર છે 16 વિધેય બનાવી શકાય 16 દ્વિક્રિયા બનશે પણ આપણે સમક્રમિત દ્વિક્રિયા બનાવી છે બાળકો તો સમક્રમિત દ્વિક્રિયા બનાવવા માટે આપણે a ક્રોસ વિધેય બનાવવા માટે આપણે a ક્રોસ એના પ્રત્યેક સભ્યને ગણ એના અનન્ય સભ્ય સાથે સાંકળવાનું છે એટલે વિધેય બને ગણ એના પ્રત્યેક સભ્ય a ક્રોસ એના પ્રત્યેક સભ્યને એના અનન્ય સભ્ય સાથે સાંકળવાથી વિધેય બનશે સાંકળતો સંબંધ એટલે જ વિધેય પણ અત્યારે આપણે એક કાળજી રાખવાની છે કે એવી રીતે સાંકળવાનું છે ખરેખર 1,1 ને આપણે 1 સાથે સાંકળીએ તો એનો મીનિંગ એવો થયો કે 1 સ્ટાર 1 is 1 1,1 ને 2 સાથે સાંકળ્યું એનો મીનિંગ થયો 1 સ્ટાર 1 is 2 તો અત્યારે સાંકળવાનું એવી રીતે છે કે જેથી આ જે ક્રિયા છે સ્ટાર સમક્રમી બની જાય તો આપણે a ક્રોસ એના પ્રત્યેક સભ્યને ગણ એના અનન્ય સભ્ય સાથે સાંકળીએ અને સમક્રમી બની જાય એ પ્રમાણે સાંકળવું છે તો એના માટે 1,1 તો 1,1 ને ગણ એના અનન્ય સભ્ય સાથે 1 સાથે સાંકળો તોય ચાલશે અને 2 સાથે સાંકળો તોય ચાલશે કારણ કે 1 સ્ટાર 1 1 થાય તો પાછો 1 સ્ટાર 1 ક્રમ બદલીને બોલશો તો 1 જ થશે 1 સ્ટાર 1 2 થયું તો 1 સ્ટાર 1 ક્રમ બદલીને લખશો તો પાછો 2 જ આવશે એટલે 1,1 ને આપણે 1 સાથે સાંકળીએ તો પણ ચાલે 2 સાથે સાંકળીએ તો પણ ચાલે એટલે 1,1 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા 1,1 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2 છે હવે બાળકો 1,2 અને 2,1 આ બેને ભેગા લેવું પડે આ ખાસ અગત્યની બાબત અહીંયા છે કારણ કે 1,2 અને 2,1 બંનેને કાં તો એક સાથે સાંકળવું પડે કાં તો બંનેને બે સાથે 1,2 એક સાથે સંકળાય અને 2,1 બે સાથે સંકળાય તો એ ક્રિયા સમક્રમી થશે નહીં કારણ કે 1 સ્ટાર 2 બરાબર 1 થઈ જશે અને 2 સ્ટાર 1 બરાબર 2 થઈ જશે એટલે આપણે શું કરવું પડે 1,2 અને 2,1 1,2 અને 2,1 બંનેને કાં તો એક સાથે સાંકળી શકાય બંનેને કાં તો બે સાથે એટલે બંનેને અલગ અલગ નથી રહેવું 1,2 ને અલગ 2,1 ના પ્રકાર અલગ એમ નહીં 1,2 અને 2,1 બંનેના ભેગા પ્રકાર બંનેને કાં તો એક સાથે સાંકળી શકાય બંનેને બે સાથે સાંકળી શકાય એટલે બંનેને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2 1,2 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2 એમ નહીં 2,1 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2 એવું નહીં 1,2 અને 2,1 બંનેને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2 એટલે 1,2 અને 2,1 ભેગું લેવું પડે 1,2 અને 2,1 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા બરાબર 2 1,2 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા અને 2,1 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા અલગ અલગ ગણી શકાય નહીં
નહીતર એ પ્રકારોમાં એવી ગણતરી આવી જશે જેમાં 1 to 1 સાથે સંકળાયો હોય, 2 1 2 સાથે સંકળાયો હોય તો સમક્રમી બનશે નહીં. તો 1 2 અને 2 1 બંનેને સાંકળવાના પ્રકારોની સંખ્યા 2. હવે 2 2 એ અલગ લઈ શકાય. 2 2 ને 1 સાથે સાંકળો તો એ ચાલે, 2 સાથે પણ સાંકળો તો પણ ચાલે. એટલે 2 2 ને સાંકળવાના પ્રકારોની સંખ્યા બરાબર 2. આપણે તો પ્રત્યેકને સાંકળવું છે. પહેલા 1 1 ને સાંકળ્યો, પછી આ 2 ને સાંકળ્યા, પછી 2 2 ને સાંકળ્યો. તો આ પ્રત્યેકને સાંકળવાના પ્રકારોની સંખ્યા મીન્સ કે a ક્રોસ a to a વિધેય પણ એ સમક્રમી બની જાય, ક્રિયા સમક્રમી બને. એટલે આપણે એવું લખી દઈએ કે સમક્રમી ક્રિયા બનાવવાના પ્રકારોની સંખ્યા મીન્સ કે વિધેયોની સંખ્યા, તો સાંકળવાના પ્રકારોની કુલ સંખ્યા, તો આનો ગુણાકાર થાય. ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે આપણે શીખીને આવ્યા 11મા ધોરણમાં ક્રમચય સંચયમાં. શરૂઆત જ એનાથી થાય. તો આ ત્રણેયનો ગુણાકાર થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. એટલે 8 સમક્રમી દ્વિક્રિયાઓ બનાવી શકાય. એટલે ખરેખર 16 દ્વિક્રિયાઓ બને છે અને એમાંથી 8 સમક્રમી છે અને બાકીની 8 સમક્રમી હશે નહીં. એટલે 8 સમક્રમી દ્વિક્રિયાઓ બનાવી શકાય. નેક્સ્ટ આગળનો MCQ. જો Q પ્લસ પર A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ AB/100 તો 0.1 નો વ્યસ્ત ખાલી જગ્યા 0.1 1/10 નો વ્યસ્ત ખાલી જગ્યા. સાદો બીજગણિત નથી બાળકો. 1/10 નો વ્યસ્ત સાદા બીજગણિતમાં સાદા ગુણાકારમાં 10 આવે એ નથી. અત્યારે ક્રિયા અલગ રીતે વ્યાખ્યાયિત છે A સ્ટાર B. તો વ્યસ્ત મેળવવાની વાત છે એટલે સૌથી પહેલા આપણે તટસ્થ મેળવવા જોઈએ. તો શરૂઆત કરીએ આપણે. ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક, સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક બરાબર E છે. સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E હોય તો આપણે લખી શકીએ ફોર એવરી A belongs to Q પ્લસ માટે A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A. હવે બાળકો અત્યારે સમક્રમી ક્રિયા છે, ક્રમના નિયમનું પાલન થાય છે એટલે A સ્ટાર E બરાબર E સ્ટાર A. બીજી શરત ના લાવતો ચાલશે. implies A સ્ટાર E means A/100 is a બાળકો એ Q પ્લસ નો સભ્ય છે. A belongs to Q પ્લસ મીન્સ કે ધન સમય સંખ્યા છે અને ધન સમય સંખ્યા છે તો શૂન્ય નથી એટલે આપણે કેન્સલ કરી શકીએ. એટલે આપણને મળ્યું E is equal to 100. એટલે આ જે સ્ટાર ક્રિયા છે એનો તટસ્થ ઘટક E બરાબર 100 છે. તટસ્થ ઘટકનું મૂલ્ય 100 છે. હવે આપણે વ્યસ્ત મેળવવો છે. બાળકો આપણે વ્યસ્તનું સૂત્ર મેળવી લઈએ તો પણ ચાલે અથવા ડાયરેક્ટ 0.1 નો જ વ્યસ્ત મેળવીએ તો પણ ચાલશે. તો આપણે એવું ધારી લઈએ ધારો કે 0.1 નો વ્યસ્ત એટલે રેઝ ટુ -1 0.1 ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ધારો કે 0.1 નો વ્યસ્ત b છે જેમ આપણે ધારીએ છીએ. ધારો કે a ઇનવર્સ બરાબર b. a ઇનવર્સ બરાબર b હોય તો કઈ શરતનું પાલન થાય? તો a સ્ટાર b બરાબર e થાય. તો અત્યારે a સ્ટાર b એની જગ્યાએ 0.1 છે એટલે 0.1 સ્ટાર b બરાબર e. 0.1 સ્ટાર b બરાબર b સ્ટાર 0.1 આવે પણ સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન થાય છે એટલે b સ્ટાર 0.1 નથી લખ્યું. implies 0.1 સ્ટાર b a સ્ટાર b એટલે ab/10 તો અહીંયા આવ્યો 0.1 into b 0.1b upon 100 is equal to e is also 100. implies 0.1 એટલે 1/10 તો અહીંયા છેદમાં થઈ ગયા 1000 એટલે b બરાબર 100 ગુણ્યા 1000 એટલે એની ઉપર 3 મિનિટ બીજા મૂકવા જોઈએ આપણે. એટલે b બરાબર 1 લાખ આપણને મળ્યું અને b એ જ 0.1 ઇનવર્સ છે. 0.1 ઇનવર્સ ઇઝ 1 1 2 3 4 5 એટલે 0.1 ઇનવર્સ ઇઝ 1 લાખ બરાબર 1 લાખ
એ 0.1 નો ઇન્વર્સ છે એવું આપણને મળ્યું છે, વિકલ્પમાં છે આપણી પાસે. નેક્સ્ટ આગળનું MCQ. ગણ A બરાબર ક્લોઝ ઇન્ટરવલ -1, મીન્સ કે -1 અથવા -1 થી મોટી અને 1 અથવા 1 થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ B બરાબર ક્લોઝ ઇન્ટરવલ 0,1, ગણ C બરાબર ક્લોઝ ઇન્ટરવલ -1,0. ત્યાર પછી બીજા બધા ગણો આપ્યા છે. S1 is set of all xy where x square plus y square, એટલે સંબંધ આપ્યા છે આપણને, ચાર સંબંધ આપ્યા છે, S1, S2, S3 અને S4. સંબંધ પહેલો, સંબંધ બીજો, સંબંધ ત્રીજો અને સંબંધ ચોથો. S1 is equal to set of all xy where x square plus y square is equal to 1, x belongs to A and y belongs to B. Y belongs to A. S2 is set of all xy where x square plus y square is equal to 1, x belongs to A and y belongs to B. S3 is set of all xy where x square plus y square is equal to 1, x belongs to A and y belongs to C. S4 is set of all xy where x square plus y square is equal to 1, x belongs to B and y belongs to C. ચારે સંબંધ વાંચી ગયો છે તો ખાલી જગ્યા વિધેયનો આલેખ નથી. એટલે આ ચાર સંબંધમાંથી એ સંબંધના આપણે આલેખ દોરશું તો કયો આલેખ વિધેય નથી દર્શાવતો, મીન્સ કે એમાંથી કયો સંબંધ વિધેય નથી. આપણને ખબર છે કે સંબંધ અમુક શરતનું પાલન કરે તો એ વિધેય બનશે. તો કયો સંબંધ વિધેય નથી તે આપણે નક્કી કરવાનું છે આલેખ દોરીને. તો શરૂ કરીએ બાળકો આપણે. S1 is equal to set of all xy where x square plus y square is equal to set of all xy. આલેખ દોરવો છે તો આ xy ને બિંદુ આપણે ગણી લેવું પડે. સંબંધનો આલેખ દોરવો હોય તો જે ક્રમયુક્ત જોડ છે એને આપણે બિંદુ ગણી લઈશું. એટલે S1 સંબંધ શું છે તો કે એવા તમામ બિંદુઓનો ગણ, કારણ કે આપણે આલેખ દોરવો છે તો આને બિંદુ સમજવાનું છે. એવા તમામ બિંદુઓનો ગણ કે જેના x યામ અને y યામના વર્ગોનો સરવાળો 1 થાય. x belongs to A and y belongs to B, y belongs to A, એટલે x અને y બંને આ જે ગણ A છે એના સભ્યો છે. x -1 અથવા -1 થી મોટી અને 1 અથવા 1 થી નાની તમામ વાસ્તવિક કિંમત ધારણ કરે, y પણ એ જ કિંમતો ધારણ કરે. હવે બાળકો આ સંબંધ જોડતાની સાથે આપણે આઈડિયા આવવો જોઈએ કે એવા તમામ બિંદુ કે જેના x યામ અને y યામના વર્ગોનો સરવાળો 1 થાય તો આ જે છે એકમ વર્તુળનું સમીકરણ છે. x square plus y square is equal to 1 એકમ વર્તુળનું સમીકરણ છે. તો બાળકો એનો આલેખ x square plus y square is equal to 1 આપણે S1 નો આલેખ દોરીએ. S1 નો આલેખ x square plus y square is equal to 1 એટલે એકમ વર્તુળ છે. તો હું આ પ્રમાણે વર્તુળ દોરી દઉં. એકમ વર્તુળ એટલે ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. ધારો કે આ એકમ વર્તુળ છે એમ આપણે સમજી લઈએ. આ એકમ વર્તુળ છે. અહીંયા આવશે 1,0 આ બિંદુને આપણે A કહીએ છીએ. આ A' -1,0 એવું બોલીએ છીએ. આ B 0,1 કહીએ છીએ અને કહીએ B' 0,-1. એકમ વર્તુળનું સમીકરણ એનો અભ્યાસ આપણે આગળ એક વિડિયો મૂક્યો છે ત્રિકોણમિતીય વિધેયનું શરૂઆતનું એકમ વર્તુળ. એકમ વર્તુળ નામનો પણ આપણો વિડિયો છે, એમાં એનો અભ્યાસ કરી શકાય. એકમ વર્તુળ શું છે, ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળું વર્તુળ. આ એકમ વર્તુળ પર જેટલા પણ બિંદુઓ છે એના x યામ અને y યામના વર્ગોનો સરવાળો હંમેશા 1 જ થાય અને એવા તમામ બિંદુ સમતલના કે જેના x યામ અને y યામના વર્ગોનો સરવાળો 1 થાય એ તમામ બિંદુ એકમ વર્તુળ પર જ હોય. બંને સાચું છે. એકમ વર્તુળ પરના દરેક બિંદુના x યામ અને y યામના વર્ગોનો સરવાળો 1 થાય અને સમતલ પર જેટલા બિંદુ હોય એના x યામ અને y યામના વર્ગોનો સરવાળો 1 થયો તો એ બિંદુ 100% એકમ વર્તુળ પર જ હોય. હવે આપણે કીધું છે કે x belongs to A. અહીંયા હું મિત્રો એક લાઈન દોરી દઉં.
એક શિરોલંબ રેખા દોરું તો એ રેખાનું સમીકરણ, શિરોલંબ રેખા છે એટલે x બરાબર અચળ આવે, અને અત્યારે આ જે રેખા છે એના પરના દરેક બિંદુનો LCM -1 હોય એટલે આ જે લાઈન છે એને કહેવાય x બરાબર -1. આ જે લાઈન છે એ x = 1 લાઈન છે, આ લાઈન છે y = 1 લાઈન છે, અને આ જે લાઈન છે y = -1 લાઈન છે. હવે x = -1 અને x = 1, આ જે બે લાઈનો છે એની વચ્ચે જેટલા પણ બિંદુઓ છે તમામ બિંદુના LCM -1 અને 1 ની વચ્ચે જ હોય. એટલે આપણે જે આલેખ લેવાનું છે એમાં x a નો સભ્ય છે એટલે -1 અને 1 ની વચ્ચે x -1 અને 1 વચ્ચેની કિંમત ધારણ કરવું જોઈએ, અને ઇન્ક્લુડિંગ -1 and 1, -1 કે 1 કિંમત પણ ધારણ કરી શકે. મીન્સ કે એના આલેખમાં આપણને આખું એકમ વર્તુળ મળે, આખું એકમ વર્તુળ મળે એના આલેખમાં. હવે આ એકમ વર્તુળ એ વિધેયનો આલેખ છે કે નહીં, ખાસ અગત્યની બાબત એ છે, આપણે આ વિધેયનો આલેખ છે કે નહીં એ ચકાસવાનું. તો બાળકો, ખાસ અગત્યની બાબત કે કોઈ પણ આપણને આલેખ આપવામાં આવે, ધારો કે આ કોઈ આલેખ છે, પરવલય છે, આપણને ખબર છે, એ વિધેયનો આલેખ છે કે નહીં એ નક્કી કરવું છે. તો વિધેયનો આલેખ છે કે નહીં તે નક્કી કરવું ફક્ત ચિત્ર પરથી નક્કી કરવું હોય તો એ ચિત્ર ઉપર, એ જે ગ્રાફ છે એની ઉપર આપણે શિરોલંબ રેખા દોરવી, અસંખ્ય દોરી શકાય ગમે ત્યાં. શિરોલંબ રેખા દોરવાની. જો એ શિરોલંબ રેખા એ આલેખને એક કરતા વધારે બિંદુમાં છેદે, શિરોલંબ રેખા આલેખને એક કરતા વધારે બિંદુમાં છેદે તો એ આલેખ વિધેયનો આલેખ નથી એમ કહેવાય. એનું કારણ છે, ધારો કે આ જે બિંદુ છે એ a, સમથિંગ a, f of a છે. હવે આ જે બિંદુ છે એનો LCM પણ એ જ આવશે, કારણ કે આ શિરોલંબ રેખા ઉપર છે, શિરોલંબ રેખા પરના દરેક બિંદુના LCM સમાન હોય, તો આનો પણ LCM એ છે. ym f of a નહીં કહેવાય, હવે એનાથી વિરુદ્ધ દિશામાં છે એટલે -fa થઈ ગયું, fa કરતા વિરુદ્ધ થઈ ગયું. એટલે f વિધેય છે જ નહીં. ખરેખર આ હું ઇમેજ બદલી નાખું, આ જે ઇમેજ છે એને હું કહી દઉં y1 અને આની ઇમેજ કહી દઉં y2. બંને ym ભિન્ન છે, y1 અને y2 બંને ભિન્ન છે, કારણ કે અહીંયા y1 પોઝિટિવ છે, y2 નેગેટિવ છે, ભિન્ન છે 100%. તો અત્યારે બાળકો x ym એ છે, y1 અને y2 છે, તો xm તો એક જ છે પણ ym ભિન્ન છે. મીન્સ કે એક સભ્ય, xm એટલે સભ્ય, પ્રદેશનો સભ્ય, અને ym એટલે ઇમેજ. કોઈ પણ સંબંધનો આલેખ દોરીએ તો એમાં પ્રદેશના સભ્યને આપણે xm તરીકે લઈએ, અને જે ઇમેજ મળે, પ્રતિબિંબ મળે, એને આપણે ym તરીકે લઈએ. તો અત્યારે એક જ સભ્ય એ પ્રદેશનો સભ્ય એની બે ઇમેજ મળે. બાળકો, સંબંધમાં જો કોઈ સંબંધ દ્વારા એક સભ્યની એક કરતા વધારે ઇમેજ મળે, એક સભ્યની એક અને માત્ર એક ઇમેજ મળવી જોઈએ, એક કરતા ઓછી મળે તો પણ નહીં ચાલે, કોઈ સભ્યની ઇમેજ ન મળે તો પણ નહીં ચાલે, પ્રદેશના દરેક સભ્યની અનન્ય ઇમેજ આપણને મળવી જોઈએ. તો પ્રદેશના સભ્ય a ની બે ઇમેજ મળી, y1 પણ અને y2 બંને ભિન્ન છે એટલે બે જુદી જુદી ઇમેજ મળી. એક સભ્યની બે ઇમેજ મળી મીન્સ કે એ વિધેય નથી, એ આલેખ વિધેયનો આલેખ નથી. તો અત્યારે આ જે એકમ વર્તુળ છે એની ઉપર, તો મિત્રો દાખલા તરીકે શિરોલંબ રેખા આ પ્રમાણે દોરી તો ગમે ત્યાં શિરોલંબ રેખા દોરો પણ એકાદ પણ શિરોલંબ રેખા આ એક પણ બિંદુમાં નથી છેદતી, એકાદ પણ શિરોલંબ રેખા એક કરતા વધારે બિંદુમાં છેદી ગઈ તો એ વિધેયનો આલેખ નથી એમ કહેવાશે. એટલે ખરેખર એવું સેન્ટેન્સ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ શિરોલંબ રેખા
વિધેયના આલેખને વધારેમાં વધારે એક બિંદુમાં છેદે, વધારેમાં વધારે એકમાં, એક પણ માં નહીં છેદે એવું પણ બને. કોઈ વિધેયનો આલેખ છે, આ વિધેયનો આલેખ છે, બરાબર, આ જે છે એ વિધેયનો આલેખ છે, એ પણ પરવલય છે પણ એ વિધેયનો આલેખ છે. તો આ શિરોલંબ રેખા આ આલેખને એક પણ બિંદુમાં નથી છેદી, જ્યારે આ શિરોલંબ રેખા એક બિંદુમાં છેદે છે. આ શિરોલંબ રેખા એક બિંદુમાં છેદે છે, આ શિરોલંબ રેખા એક પણ બિંદુમાં નથી છેદતી. એટલે આપણે સેન્ટેન્સ એવું યાદ રાખશો કે કોઈ પણ શિરોલંબ રેખા વિધેયના આલેખને વધારેમાં વધારે એક બિંદુમાં છેદે, કાં તો એક પણ બિંદુમાં ન છેદે એવું બને, કાં તો એક બિંદુમાં છેદે. એટલે વધારેમાં વધારે એક બિંદુમાં છેદે. હા, એક કરતા વધારે બિંદુમાં છેદે તો તે આલેખ એક વિધેયનો આલેખ હોઈ શકે, સોરી, તે આલેખ વિધેયનો આલેખ હોઈ શકે નહીં. તો અત્યારે આપણે શિરોલંબ રેખા દોરી, એક કરતા વધારે બિંદુમાં છેદે, એકાદ શિરોલંબ રેખા પણ છેદી ગઈ તો તે વિધેયનો આલેખ નહીં હોઈ શકે. તો અત્યારે અસંખ્ય શિરોલંબ રેખા આપણને એવી મળશે કે જે આ આલેખને એક કરતા વધારે બિંદુમાં છેદી જાય છે, તો આ વિધેયનો આલેખ નથી, કારણ કે એક જ સભ્યની એક કરતા વધારે ઇમેજ આપણને મળે છે. એટલે આ વિધેયનો આલેખ નથી. એટલે S1 પરથી જે આલેખ મળે છે એ વિધેયનો આલેખ નથી. તો આપણે નક્કી કરવાનું છે કે S1 થી મળતો આલેખ વિધેયનો આલેખ નથી, કે S2 થી મળતો આલેખ વિધેયનો આલેખ નથી, S3 દ્વારા મળતો આલેખ વિધેયનો આલેખ નથી. નક્કી કરવું. હવે પહેલા જ વિકલ્પમાં ખબર પડી ગઈ છે કે ભાઈ S1 દ્વારા મળતો આલેખ વિધેયનો આલેખ નથી. એટલે આપણો આન્સર તો આવી ગયો કે S1 દ્વારા મળતો આલેખ વિધેયનો આલેખ નથી. છતાં આપણે S2, S3, S4 એ કેમ વિધેયના આલેખો છે એ પણ આપણે થોડું સમજી લઈએ. તો બાળકો S2 એ એવા તમામ બિંદુઓનો ગણ કે જેના એક્સએમ અને વાયએમના વર્ગોનો સરવાળો 1 છે. મીન્સ કે એ પણ એકમ વર્તુળનું સમીકરણ છે, તો એનો આલેખ પણ એકમ વર્તુળ જ આવશે. પણ એમાં પછીથી આપણને શરત આપી છે કે આપણે એક્સએમ અને વાયએમ કેવા લેવા. તો x એનું સભ્ય છે એટલે xm -1 અને 1 ની વચ્ચે લેવો, એટલે xm -1 અને 1 ની વચ્ચે, એટલે આ બરાબર આ બધા જ બિંદુના xm -1 અને 1 ની વચ્ચે છે. -1 અને 1 નો પણ સમાવેશ થાય છે. પણ y b નો સભ્ય છે. b શું છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. એટલે આ y બરાબર 0 છે ને આ y બરાબર 1 છે. y બરાબર 1 છે. તો એવા જ બિંદુઓ આપણે ગણતરીમાં લેવાનું છે કે જેનો ym 0 અને 1 ની વચ્ચે હોય અને xm -1 અને 1 ની વચ્ચે હોય. હવે આ જે બિંદુઓ છે ને xm -1 અને 1 ની વચ્ચે તો છે, પણ એનો ym 0 અને 1 ની વચ્ચે નથી, એટલે આપણો ગ્રાફ નીકળી જશે. એટલે S2 નો આલેખ દોરીએ ત્યારે આટલો જ ગ્રાફ આવે છે. હવે આપણે શિરોલંબ રેખા દોરી જોઈએ. તો એ શિરોલંબ રેખા વધારેમાં વધારે એક બિંદુમાં છેદે છે, માટે S2 વિધેયનો આલેખ છે. S3 ની વાત કરીએ તો S3 નો પણ આલેખ આપણે લઈ લઈએ. એકમ વર્તુળ જ છે. પણ એમાં xm, હવે દરેક અંક ને બધું હું લખતો નથી, આ બિંદુ ના યામ ને બધું નથી લખતો, આપણે ફક્ત સમજી લઈએ કે કેમ વિધેયના આલેખ છે. તો S3 નો આલેખ એ પણ એકમ વર્તુળ છે, પણ x એનો સભ્ય છે એટલે -1 અને 1 ની વચ્ચે છે, પણ y c નો સભ્ય છે. c છે -1 અને 0 ની વચ્ચે, એટલે કે ym -1 અને 0 ની વચ્ચે હોવો જોઈએ. આ y બરાબર -1 છે, આ y બરાબર 0 છે. મીન્સ કે આ તમામ બિંદુનો ym -1 અને 0 ની વચ્ચે છે. ઉપરના અર્ધતલમાં જે બિંદુઓ છે એના ym -1 અને 0 ની વચ્ચે નથી, એટલે આટલો જ ગ્રાફ આવશે. હવે એની ઉપર શિરોલંબ રેખા દોરી જુઓ તો એ વધારેમાં વધારે એક બિંદુમાં છેદે, મીન્સ કે એ વિધેયનો આલેખ છે. હવે બાળકો S4 નો આલેખ જાતે નક્કી કરી લો કે x b નો સભ્ય લેવો, મીન્સ કે xm 0 અને 1 ની વચ્ચે આવવો જોઈએ અને ym -1 અને 0 ની વચ્ચે, એટલે ફક્ત ચોથા અર્ધતલનો ચોથું ચરણ જે છે એનો જ ગ્રાફ આવશે અને એ વિધેયનો આલેખ છે. એટલે બાળકો એ પ્રમાણે નક્કી કરી શકાય. એટલે બીજા આલેખ પણ આપણે સમજી લીધા, પણ નક્કી થયું કે S1 એ વિધેયનો આલેખ નથી. નેક્સ્ટ 17મો MCQ. f from R to R fx
ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 3x એ ખાલી જગ્યા વિકલ્પમાં આપ્યું છે કે એક એક છે કે નહીં તે ચકાસવાનું અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું. એટલે આપણે 4 વિકલ્પો આપ્યા છે. એ વિકલ્પો આ પ્રમાણે હશે: એક એક અને વ્યાપ્ત ચકાસવાનું એક એક છે અથવા નથી બે પ્રકારે, વ્યાપ્ત છે અથવા નથી બે પ્રકારે. એટલે એક એક છે, વ્યાપ્ત છે, એવા કુલ પ્રકાર થઈ ગયા 4. એટલે 4 ઓપ્શન એ પ્રમાણે બનાવી શકાય. એક એક છે, નથી, વ્યાપ્ત છે, નથી, એ પ્રમાણે. તો અહીંયા સમજીએ આપણે. ટૂંકમાં આપણે નક્કી કરવાનું છે કે આ વિધેય એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં. એક એક અને વ્યાપ્ત છે કે નહીં એવું નહીં, બંને એકી સાથેની વાત નથી કરવી. એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં. તો એના માટે પહેલા એક એક છે કે નહીં ચકાસવું. તો બાળકો આજે વિધેય આપ્યું આપણને fx બરાબર 3x પ્લસ 3x મોડ્યુલસ x. એટલે આપણે એમ સમજી શકીએ કે આપણને ઇમેજ માટે બે સૂત્રો આપ્યા. બે સૂત્રો કઈ રીતે? તો મોડ્યુલસ x આપ્યું કારણ કે x is greater or equal to 0 માટે મોડ્યુલસ ઓફ x is x અને x is less than 0 માટે મોડ્યુલસ ઓફ x is minus x. તો અત્યારે x is greater or equal to 0 માટે આવશે 3x plus 3x. x is greater or equal to 0 પણ સાથે આપણે લઈ લઈએ. તો x is greater or equal to 0 માટે આવશે 3x plus 3x એટલે કે 2 times 3x. શેના માટે? x is greater or equal to 0. x is less than 0 માટે તો x is less than 0 હશે તો આપણને મળે 3x plus 3 મોડ્યુલસ x ની જગ્યાએ આવશે minus x. એટલે ઇમેજ માટે આપણી પાસે બે સૂત્રો છે બાળકો. હવે એક એક છે કે નહીં થોડુંક આપણે લોજિકનો પણ ઉપયોગ કરીએ એક એક ચકાસવા માટે. તો સીધી વાત છે કે શૂન્ય લઈએ તો 3 ની શૂન્યઘાત એટલે 1 ગુણ્યા 2 એટલે 2. શૂન્યની ઇમેજ 2 આવશે. હવે x ની જગ્યાએ કોઈ પણ ધન સંખ્યા લાવો, લોજિકની વાત કરું છું, તો x ની જગ્યાએ જુદી જુદી ધન સંખ્યા લેવાથી 3x પણ ભિન્ન જ મળે. તમને કદાચ એવી બે ભિન્ન ધન સંખ્યા મળી જાય કે જેથી 3x સમાન આવે તો વિડિયોની નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકશો. એવા x મને રજૂ કરી શકો. તો અત્યારે હું એમ કહું છું કે એવી બે ભિન્ન ધન સંખ્યા, બરાબર, બે ભિન્ન ધન સંખ્યાઓ માટે 3x પણ ભિન્ન જ આવે. હવે 3x ભિન્ન મળે તો એના બમણા, એના બે ગણા પણ ભિન્ન જ મળે. મીન્સ કે બધી જ ધન સંખ્યાની ઇમેજ ભિન્ન આવશે. 0 ની ઇમેજ તો સેપરેટ જ છે, બે જ આવે, બીજા કોઈની બે આવશે નહીં. અને બીજી તમામ ધન સંખ્યાની ઇમેજ, ભિન્ન ધન સંખ્યાની ઇમેજ પણ ભિન્ન જ મળે. એટલે આ સૂત્ર દ્વારા જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન આવવાની નથી. બીજો સૂત્રની વાત કરીએ આપણે તો તમામ ઋણ સંખ્યા માટે x is less than 0 માટે 3x x નેગેટિવ લો તો 3x plus 3 minus x એનો આન્સર પણ ભિન્ન જ આવે. કેમ કે ભિન્ન ઋણ સંખ્યાનો માટે 3x પણ ભિન્ન હોય, 3 minus x પણ ભિન્ન હોય અને માટે એનો સરવાળો પણ ભિન્ન થશે. એટલે તમામ ઋણ સંખ્યાની ઇમેજ પણ ભિન્ન છે. જુદી જુદી ભિન્ન સંખ્યા લઈ જુઓ અને ઇમેજ મેળવી જુઓ તો ભિન્ન આવશે. હવે એક એક ન થવા માટે એક પોસિબિલિટી છે આપણી પાસે, એક શક્યતા છે. કઈ શક્યતા? તો બાળકો બીજા સૂત્ર દ્વારા જે અથવા તો પહેલા સૂત્ર દ્વારા જે ઇમેજ મળે, પહેલા સૂત્ર પરથી
x ઇઝ ગ્રેટર ધેન 0 માટેની બધી ઇમેજ મળશે. તો બધી પહેલા સૂત્ર પરથી ઇમેજ મેળવો તો ભિન્ન જ આવશે, બધી બીજા સૂત્ર પરથી ઇમેજ મેળવો તો પણ ભિન્ન આવશે. હવે એક શક્યતા કે પહેલા સૂત્ર પરથી કોઈ ઇમેજ મળે, એ જ ઇમેજ બીજા સૂત્ર પરથી પણ મળે તો ધન સંખ્યા એવી હશે જેની ઇમેજ પહેલા સૂત્ર પરથી મળી, ઋણ સંખ્યા એવી હશે જેની ઇમેજ બીજા સૂત્ર પરથી મળી. એટલે એક ધન સંખ્યા છે ને એક ઋણ સંખ્યા છે, સંખ્યા ભિન્ન છે અને ઇમેજ સમાન આવી. એટલે એક શક્યતા છે કે કદાચ પહેલા સૂત્ર પરથી મળતી ઇમેજ બીજા સૂત્ર પરથી મળી જાય. તો ચેક કરવાનો પ્રયત્ન કરીએ આપણે. હું પહેલા બીજા સૂત્ર પરથી એકાદ સભ્યની ઇમેજ મેળવું છું. બીજું સૂત્ર શેના માટે છે? ઋણ સંખ્યા માટે. હવે ઋણ સંખ્યામાં પહેલી સારામાં સારી સંખ્યા -1 જ હોય, એટલે આપણે -1 ની ઇમેજ મેળવીએ. તો હું અહીંયા f of -1 મેળવું. f of -1 is 3 raised to -1, x ની જગ્યાએ -1 લખવાનું છે, પ્લસ 3 raised to x ની જગ્યાએ -1 લખો એટલે 3 થઈ ગયો. is equal to 3 raised to -1 is 1/3 plus 3. 3 તારી 9 ને 10, 10 ના છેદમાં 3. f of -1 is 10/3. હવે આ જ ઇમેજ પહેલા સૂત્ર પરથી મળે કે નહીં એ આપણે જાણવું છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે પહેલા સૂત્ર પરથી આ ઇમેજ મળે. કોની મળે એ જાણવું છે. તો ધારો કે x ની ઇમેજ પહેલા સૂત્ર પરથી x ની ઇમેજ 10/3 મળે છે, એમ આપણે ધારી લઈએ. ધારો કે f of x is equal to 10/3 પહેલા સૂત્ર પરથી, મીન્સ કે x is greater than 0 એવું લઈ લઈએ. 0 ની ઇમેજ તો 2 છે જ, એટલે આ 2 નથી એટલે 0 ની ઇમેજ તો એ છે જ નહીં. ધારો કે કોઈ ધન સંખ્યાની ઇમેજ 10/3 છે. હવે ધન સંખ્યાની ઇમેજ છે તો fx ની જગ્યાએ લખી દઉં 2 into 3 raised to x is equal to 10/3. 2 × 5 = 10. એટલે આપણને મળ્યું 3 raised to x is equal to 5/3. હવે 3 raised to x પરથી x ને કરતા બનાવવો હોય તો બંને બાજુ 3 આધાર વાળું લઘુગણક એપ્લાય કરવું પડે, log એપ્લાય કરવું પડે. a raised to x માંથી x ને કરતા બનાવવો હોય તો બંને બાજુ આની ઉપર log a આધાર વાળો log એપ્લાય કરવું પડે, log base a એપ્લાય કરવું પડે. એટલે આ x આગળ આવે, log a base a is 1 એટલે x કરતા બની જાય. તો અહીંયા 3 raised to x એટલે ખરેખર x ને કરતા બનાવ્યો તો 3 raised to x ઉપર 3 raised to x નું પ્રતિવિધેય એપ્લાય કરવું પડે. 3 raised to x નું પ્રતિવિધેય કોણ? log base 3. a raised to x નું પ્રતિવિધેય કોણ? log base a. તો અત્યારે 3 raised to x પરથી x ને કરતા બનાવવું હોય તો એની ઉપર એનું પ્રતિવિધેય એપ્લાય કરવું પડે. x ને કરતા બનાવવું હોય તો પ્રતિવિધેય એપ્લાય કરવું પડે. દાખલા તરીકે fx માંથી x ને કરતા બનાવવું હોય તો એની ઉપર પ્રતિવિધેય એપ્લાય કરવું પડે, f ઇન્વર્સ. તો 3 raised to x નું પ્રતિવિધેય એટલે log base 3. તો બંને બાજુ હું log base 3 એપ્લાય કરું તો આ x બની ગયો, x બરાબર log 5/3 base 3. અથવા તો આ એક ફોર્મ્યુલા યાદ રાખી લેવી કે a raised to x બરાબર b હોય તો x બરાબર log b base a આમ લખવાની ટેવ પાડવી. x બરાબર અહીંયા log એપ્લાય થઈ જાય, log b, અને આ જે બેઝ છે log નો બેઝ બની જાય. એટલે x બરાબર log b base a, x બરાબર log 5/3 base 3 એ પ્રમાણે. એટલે આ x આપણને મળ્યો. હવે આ જે x છે પોઝિટિવ પણ છે. બાળકો અહીંયા પણ થોડો log નો કન્સેપ્ટ છે. પોઝિટિવ છે એવું કેવી રીતે મેં કહી દીધું. તો બાળકો log જે છે, log એનો વિસ્તાર r છે, log નો વિસ્તાર r છે. કોઈ પણ આધાર વાળો લઘુગણક હોય એનો વિસ્તાર r છે. એક કરતા મોટી સંખ્યા હોય તો એનું log પોઝિટિવ છે. એક કરતા મોટી સંખ્યાનો log પોઝિટિવ છે, એક કરતા નાની સંખ્યાનો log નેગેટિવ છે. એક કરતા નાની એટલે 0 અને 1 વચ્ચેની સંખ્યાનો log નેગેટિવ. 0 થી નાની સંખ્યાનો log આવશે નહીં, કારણ કે log નો પ્રદેશ પાછો r પ્લસ છે. બરાબર સમજો, log નો પ્રદેશ log from r plus to r
લોગનો પ્રદેશ r પ્લસ છે તો ધન સંખ્યા ઉપર જ એપ્લાય થાય. 0 અને 1 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાની ઇમેજ નેગેટિવ મળે, 1 ની ઇમેજ 0 મળે અને 1 કરતા મોટી સંખ્યાની ઇમેજ પોઝિટિવ મળે. તો આ 5/3 1 કરતા મોટી સંખ્યા છે, 1 પોઈન્ટ સમથિંગ અંશ મોટો છે, તો આ 1 કરતા મોટી સંખ્યા છે તો એનું log પોઝિટિવ મળે, એટલે x is greater than 0. એટલે log 5/3 base 3 એની ઉપર જો આપણે f એપ્લાય કરશું તો આન્સર 10/3 આવશે, કારણ કે આપણે fx બરાબર 10/3 થાય તેવો x મેળવ્યો છે. હવે એ x ઉપર પાછા f એપ્લાય કરશો તો આન્સર 10/3 આવી જશે. એટલે therefore આપણને શું મળ્યું? f of log 5/3 base 3 બરાબર આન્સર આવ્યો 10/3. એનો મીનિંગ એવો થયો બાળકો કે -1 ની ઇમેજ પણ 10/3 છે અને log 5/3 base 3 ની ઇમેજ પણ 10/3 છે. હવે -1 અને log 5/3 base 3 બંને સમાન સંખ્યા તો છે ને, એટલે ભિન્ન સંખ્યાની ઇમેજ સમાન આવી, મીન્સ કે આપેલું વિધેય એક નથી, એટલે વિધેય f એક નથી. એટલે એક ડિસિઝન આપણને મળી ગયું, પરિણામ મળી ગયું કે વિધેય f એક નથી. હવે વ્યાપ્તતાની આપણે વાત કરવી તો બાળકો 3x ઘાતાંકીય વિધેય કહેવાય, 3 x. હવે x પોઝિટિવ હોય કે નેગેટિવ, પણ 3x હંમેશા પોઝિટિવ હોય, બરાબર? a હંમેશા પોઝિટિવ હોય, એટલે જ તો ઘાતાંકીય વિધેયનો વિસ્તાર r પ્લસ છે અને એનું પ્રતિવિધેય લઘુગણકીય વિધેય, એટલે ઘાતાંકીય વિધેયનો જે વિસ્તાર એ લઘુગણકીય વિધેયનો પ્રદેશ. એટલે ઘાતાંકીય વિધેયનો વિસ્તાર હંમેશા r પ્લસ છે. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે અહીં 3x પોઝિટિવ હશે કે નેગેટિવ ગમે, પણ 3x હંમેશા પોઝિટિવ આવે, એટલે 3x is greater than 0. તો 2 times 3x is greater than 0, એટલે પહેલા સૂત્ર પરથી જે ઇમેજ મળે એ પોઝિટિવ જ મળે. બીજા સૂત્ર પરથી તો 3x is greater than 0 અને 3 - x પણ greater than 0 ઘાતાંકીય વિધેય છે, ભલે ઘાતમાં નેગેટિવ નંબર હોય, ઇમેજ પોઝિટિવ જ આવે, લઈને ચેક કરી જવું. હવે આ બંને ધન સંખ્યા છે તો 3x plus 3 - x એ પણ ધન સંખ્યા છે, સરવાળો પણ પોઝિટિવ થયો, એટલે બીજા સૂત્ર પરથી જે ઇમેજ મળે એ પણ પોઝિટિવ મળે. બંને સૂત્રો પરથી ઇમેજ પોઝિટિવ મળે. લખાણ બરાબર કરતા નથી, આપણે એમસીક્યુ ની ચર્ચા કરીએ છીએ અત્યારે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઉપર વિધેય એપ્લાય કરશો આપણને ઇમેજમાં પોઝિટિવ નંબર જ મળે, એટલે ઇમેજમાં ઋણ સંખ્યા મળવાની નથી. જ્યારે સહપ્રદેશમાં ઋણ સંખ્યા છે પણ ઇમેજમાં નહીં મળે, મીન્સ કે ઇમેજોનો ગણ એટલે વિસ્તારમાં નથી. દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે -1 સહપ્રદેશનો સભ્ય છે કારણ કે ઋણ સંખ્યા છે, પણ -1 વિસ્તારમાં નથી, વિધેય આપણા વિસ્તારમાં નથી. તો પછી સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી થયા. સહપ્રદેશ અને વિસ્તાર સમાન નથી, -1 વિસ્તારનો સભ્ય નથી, તો -1 સહપ્રદેશનો સભ્ય છે પણ વિસ્તારમાં નથી, મીન્સ કે સહપ્રદેશ અને વિસ્તાર ગણ સમાન નથી, માટે વિધેય f વ્યાપ્ત નથી. એટલે આપેલું જે વિધેય છે એ એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. નેક્સ્ટ, f from r minus set of q to r minus set of 1, fx is equal to x minus p upon x minus q. p is not equal to q. તો f એ ખાલી જગ્યા. ફરીથી બાળકો વિકલ્પો એના છે એક છે કે નહીં તે ચકાસવાનું અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું. બાળકો અહીંયા એક છે કે નહીં તે ચકાસવા માટે આપણે જે દાખલા ગણ્યા છે
એ કન્સેપ્ટનો જ ઉપયોગ કરીએ. એક માટેની કન્ડિશન ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ df માટે fx1 = fx2 આપણે લઈ લેવાનું, x1 = x2 આવી જાય એમ કહીશું કે વિધેય એક છે. શરૂ કરીએ આપણે. ફોર એવરી x1 x2 belongs to R minus set of Q means કે પ્રદેશ માટે fx1 = fx2 આપણે લઈ લઈએ. implies f of x1 is x1 minus p upon x1 minus q is equal to x2 minus p upon x2 minus q. implies x1 x2 minus qx1 minus px2 plus pq is equal to x1 x2 minus px1 minus qx2 plus pq. Implies x1 x2 is cancelled, pq is also cancelled. px1 હું આ બાજુ લઈ આવું એટલે px1 minus px2 p is common, x1 minus x2 is equal to qx1 ને પેલી બાજુ લઈ જાઓ, q કૌંસમાં x1 minus x2. હવે p is not equal to q. આપણને મળ્યું p કૌંસમાં x1 minus x2, q કૌંસમાં x1 minus x2. x1 અને x2 ખરેખર x1 minus x2 એ કેન્સલ કરી શકાય. એ કેન્સલ ક્યારે કરી શકાય? તો 0 ના હોય તો કેન્સલ કરી શકાય. 0 હોય તો 0 હોય, જો વરસાદ પડે તો વરસાદ પડે. તો x1 minus x2 શૂન્ય હોય તો આપણે લખીએ x1 minus x2 બરાબર શૂન્ય હોય તો શૂન્ય હોય, અથવા શૂન્ય ના હોય તો કેન્સલ કરાય. કેન્સલ કરો તો p બરાબર q લખાય. પણ આપણે આપ્યું છે p is not equal to q એટલે આ શક્ય નથી. આ શક્ય નથી તો પછી 100% x1 minus x2 બરાબર 0 જ છે એટલે x1 બરાબર x2 છે. માટે વિધેય એક છે. એટલે આ જે વિધેય છે તે એક છે. વ્યાપ્ત છે કે નહીં તે ચકાસીએ આપણે. વ્યાપ્ત માટેની આપણી પાસે કન્ડિશન છે વિસ્તાર શોધવો પડે. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન થાય તો વ્યાપ્ત કહેવાય. વિસ્તાર ગણ સરળતાથી શોધી શકાય એમ ના હોય તો એવા સમયે આપણું સેન્ટેન્સ છે ફોર એવરી y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. તો એ સેન્ટેન્સનો આપણે ઉપયોગ કરીએ. દાખલામાં વારંવાર એનો ઉપયોગ કર્યો છે આપણે. ફોર એવરી y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે. આપણું કામ છે x શોધવાનું કે જેથી fx બરાબર y થાય. તો શરૂ કરીએ. ફોર એવરી y belongs to સહપ્રદેશ એટલે કે r minus set of 1 માટે ફોર એવરી y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. એટલે આપણું કામ છે x શોધવાનું. કેવા x શોધવા? તો કે એવા x શોધવા કે જેથી fx બરાબર y થાય. fx બરાબર y થાય તેવા x શોધવા હોય તો આપણે fx બરાબર y લઈ લેવું પડે. તો અહીંયા લઈ લઈએ આપણે fx બરાબર y. fx is x minus p upon x minus q is equal to y. આપણે x શોધવાનું છે. તો અહીંયાથી આપણને મળ્યું x minus p is equal to xy minus qy. x શોધવો છે, x ને કરતા બનાવી x વાળા પદ ભેગા કરીએ એટલે x minus xy થયું. x is common, 1 minus y is equal to p minus qy. implies x is equal to p minus qy upon 1 minus y. x મળી ગયો બાળકો. હવે એ x તો કાયમ જ મળશે. આપણે વાત કરી છે આગળ કે એ x મળે પછી એમાં આપણે બે બાબતો ચેક કરવાની હોય કે એ x જે છે એ વ્યાખ્યાયિત છે કે નહીં, અને વ્યાખ્યાયિત છે તો પ્રદેશનો સભ્ય છે કે નહીં એ પણ ચેક કરવાનું. તો બાળકો
x વ્યાખ્યાયિત છે કે નહીં ચકાસીએ તો એમના માટે પહેલી આર્ગ્યુમેન્ટ થાય કે x ક્યારે અવ્યાખ્યાયિત થાય. છેદ શૂન્ય થાય તો x અવ્યાખ્યાયિત થશે. છેદ શું છે? 1 - y, એટલે કે 1 - y 0 થાય તો x અવ્યાખ્યાયિત થાય. પણ y તો r-1 નું સભ્ય છે એટલે y બરાબર 1 નથી. એટલે y 1 નથી તો આ વ્યાખ્યાયિત છે 100%. y 1 નથી તો એ વ્યાખ્યાયિત છે. હવે આપણે ચેક કરવાનું કે પ્રદેશનો સભ્ય છે કે નહીં. પ્રદેશ શું છે? તો કે q સિવાયની વાસ્તવિક સંખ્યા r - set of q પ્રદેશ છે. q સિવાયની વાસ્તવિક સંખ્યા એ પ્રદેશ છે. તો q સિવાયની વાસ્તવિક સંખ્યા આના પરથી મળે છે. q મળે છે કે નહીં? તો વાસ્તવિક સંખ્યા તો છે જ, આપણને ખબર છે, પણ એના પરથી q મળે કે નહીં આપણે ચેક કરીએ. તો એ ચેક કરવા માટે આપણે ધારી લઈએ, ધારો કે p - qy upon 1 - y બરાબર q છે. ધારો કે એના પરથી q મળે તો p - qy બરાબર q - qy થયું. qy is cancel તો p બરાબર q આવે. તો જો p બરાબર q હોય તો આનો આન્સર q આવે. પણ p બરાબર q છે નહીં, બરાબર, પણ p is not equal to q. તો પછી આની ઇમેજ અથવા તો x નું મૂલ્ય q આવી શકે નહીં. મીન્સ કે આ જે x છે એ r - set of q નો સભ્ય થયો. એટલે એનો મીનિંગ એવો થયો કે x વ્યાખ્યાયિત પણ છે અને પ્રદેશનો સભ્ય પણ છે. વ્યાખ્યાયિત પણ છે અને પ્રદેશમાં પણ છે. તો પછી આપણે કહી શકીએ કે આના માટે x બરાબર p - qy upon 1 - y belongs to r - set of q પ્રદેશમાં મળે કે જેથી fx બરાબર y થાય. માટે વિધેય વ્યાપ્ત છે. એટલે આપેલું વિધેય વ્યાપ્ત પણ છે એવું સાબિત થયું. એટલે આપેલું વિધેય એક પણ છે અને વ્યાપ્ત પણ છે. તો બાળકો આપણે ધ્યાનમાં રાખશું કે x - p upon x - q ટાઈપનું વિધેય આપે. p અને q સમાન ના આપે અને પ્રદેશમાંથી q કાઢી નાખ્યો હોય, સહપ્રદેશમાંથી 1 કાઢી નાખ્યો હોય તો એ વિધેય ધ્યાનમાં રાખવાનું છે. x - p upon x - q ટાઈપનું વિધેય. દાખલા તરીકે એ ટાઈપનું આપણે વિધેય બનાવીએ કે x - 2 upon x - 3 ટાઈપનું વિધેય. p અને q સમાન નથી, એ શરતનું પાલન થઈ ગયું. પ્રદેશમાંથી q કાઢી નાખશું, q બરાબર 3 છે, અને સહપ્રદેશમાંથી 1 કાઢી નાખશું. એટલે આ પ્રમાણેનું વિધેય આપશે fx બરાબર આ. તો એ એક પણ છે અને વ્યાપ્ત પણ છે. એટલે આપણે જે આપ્યું છે એ સામાન્ય સ્વરૂપ છે. એટલે એને એક સેન્ટેન્સ તરીકે લખી રાખજો, જેથી આ ટાઈપના કોઈ પણ વિધેય આપણને આપે તો તમે MCQ માં સીધું એક પણ છે અને વ્યાપ્ત છે એમ લખીને આટલી ગણતરીનો સમય બચાવી શકો. પણ ખાસ ધ્યાનમાં રાખજો વિધેય કઈ પ્રકારનું હોવું જોઈએ. x - p x upon x - q. p અને q સમાન નહીં હોવા જોઈએ. પ્રદેશમાંથી q કાઢી નાખવાનું છે અને સહપ્રદેશમાંથી 1 કાઢી નાખવાનું છે. તો એ પ્રકારના વિધેય હંમેશા એક પણ છે અને વ્યાપ્ત પણ છે. મિત્રો, હજુ ઘણા MCQ નો આપણે અભ્યાસ કરવાનો જ છે. એટલે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે એક બેંક તૈયાર કરશું. ઘણા જ MCQ આપણે મૂકશું, પણ અત્યારનો આ વિડીયો આ MCQ થી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આગળના MCQ નેક્સ્ટ વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.